જય ઠાકર બાપા, જય ગ્વાલીનાથ મહાદેવ. હું યદુવંશી ભરવાડ સમાજની દીકરી આજે યદુવંશી ભરવાડ સમાજના યુવાનોને, વડીલોને સંદેશ આપવા માટે આ ઓડિયો બનાવી રહી છું. આપણા સમાજનો ઇતિહાસ વીરતાનો છે, મિત્રતાનો છે અને ભક્તિ અને ધર્મ ટેકીનો રહ્યો છે. આપણા સમાજને ધર્મ માટે, ગૌમાતા માટે અને મિત્રતા માટે જીવ દીધેલા છે. આવા સૂરવીરોને વારસદાર થઈને જો તમે ભૂલા પડ્યા હોય અને આપણા વડવાઓના એ સંસ્કાર, માન મર્યાદા ક્યાં ગયા, તો આજે આપણે આપણા સમાજમાં જે 15% લોકો પોતાની જ દીકરીના પૈસા લેવા માંડ્યા છે ને, તો શું આ આપણા સમાજને શોભે છે? મારા વાલા, આ આપણા સમાજને ના શોભતું હોય ને તો આ બંધ કરી દેજો. જો દીકરીના પૈસા લે છે તો એને ઈ ધર્મક્રમથી અને શાસ્ત્રો એવું કહે છે કે ગૌ હત્યા જેટલું પાપ લાગે છે અને એને ચિરકાળ સુધી નરકમાં વાસ થાય છે. હા, આના પાછળ ઘણા કારણો છે, ઘણા લોકો જવાબદાર છે. તો આના માટે સમાજના યુવાનો, વડીલો, ધર્મગુરુ ચર્ચા વિચારણા જરૂરથી કરજો અને આનું નિવારણ લાવો. ધર્મગુરુ શ્રી રામ બાપુ, ધર્મગુરુ શ્રી પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામપુરી બાપુ આ વાતની નોંધ જરૂર લેજો. આનો નિર્ણય જલ્દીથી જલ્દી લાવો, વહેલી તકે લાવશો એવો મને વિશ્વાસ છે. મને આશા છે કે હું એવી અપેક્ષા રાખું છું. આમાં સમાજનું કલ્યાણ છે, સમાજનું હિત છે અને ભરવાડ સમાજની ઉન્નતિ છે. આ ઓડિયો ભરવાડ સમાજ સુધી પહોંચાડો. એક જાગૃત યદુવંશી ગોપાલક ભરવાડ સમાજની દીકરી બધા વડીલોને જય ઠાકર બાપા, જય દ્વારકાધીશ.